તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે ટોપ એમસીક્યુ. તમે હેડિંગ જોઈ શકો છો. સારામાં સારા એમસીક્યુ છે જે તમને નોર્મલી જોવા નહીં મળશે. જો તમારે 80માંથી 80 લાવવા મેથ્સમાં તો તમને એમસીક્યુ આવડવા જોઈએ પૂરેપૂરા. બધામાં ઓપ્શન નહીં મળશે, એમસીક્યુમાં ઓપ્શન નહીં મળશે, બરાબર, બાકી બધામાં મળશે. લેટ સ્ટાર્ટ. પહેલો જે છે 2 અંકની સંખ્યાનો એકમનો અંક એટલે એનો જે યુનિટ નંબર છે અને જે દશકનો અંક ટેન્સ છે એ આપ્યું છે આપણને. તો સંખ્યા શું થશે? જ્યારે બી 2 અંકોની સંખ્યાની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખજો આ સૂત્ર. એકમનો અંક, એક મિનિટ, એકમનો અંક બરાબર, ધ્યાનથી જોજો, એકમનો અંક પ્લસ 10 ગુણ્યા દશક. આ સૂત્ર કામમાં યાદ રાખજો. યુનિટ નંબર, યુનિટ ડિજિટ પ્લસ 10 ઇન્ટુ ટેન્સ, મતલબ એકમનો અંક 10 ગુણ્યા દશકનો અંક. હવે આમાંથી જે બી હોય તમે 10 આને બી પહેલા લખી શકો છો, બરાબર ને, એમાં કોઈ વાંધો નહીં. એકમનો અંક શું છે અહીંયા મૂકી દઉં, 3x પ્લસ 2 10. દશકનો અંક છે x પ્લસ 3. આનું સાદું રૂપ આપો. હંમેશા દશકને અંકને 10 વડે ગુણવાનું છે. 10x 10 તરી 30, 10x ને 3x 13x, 30 ને 2 32. તો જે સંખ્યા થશે 13x પ્લસ 32 થશે. જવાબ હું જોઈ લઉં છું. જવાબ આ જશે લગભગ, ઓપ્શનમાં હશે તો આવી ગયો છે. હા, આવી ગયો છે, ઓપ્શનમાં છે આ જવાબ. હવે છે ભાઈ બીજો એક પ્રશ્ન. 4x² - 12x આમાં બીજ સમાન છે. બીજ સમાન છે કે બીજ વ્યસ્ત છે? સમાન છે બીજ. તો કે શોધો. તો ભાઈ દાખલામાં સુધારો હું કરી દઉં છું. આને રકમને ખોટી લખી છે. બીજ સમાનમાં દાખલો નહીં થશે આ. એના કરતાં ઇઝીમાં બીજ વ્યસ્ત લઈ લઈએ આપણે. બીજ શું લઈ લઈએ? વ્યસ્ત. તમને વ્યસ્ત બી સમજાવી દઉં, સમાન બી સમજાવી દઉં શું છે આમાં. રકમ બદલું છું કારણ કે ઘણી રકમ એવી હોય છે કે જે ભૂલથી છપાઈ ગઈ હોય છે, ધ્યાન આપજો. હવે જો બીજ વ્યસ્ત છે, 3 ઓપ્શન છે. બીજ સમાન તો ડી બરાબર 0. તમારે યાદ રાખવાનું, અહીંયા લખી દઉં છું. બીજ સમાન, બીજ સમાન તો ડી બરાબર 0. બીજ વ્યસ્ત, બીજ વ્યસ્ત તો વ્યસ્ત એટલે રેસિપ્રોકલ, બરાબર ને, એકબીજાના વ્યસ્ત. ધારો કે 5 1/5 એનું આવશે સી બરાબર એ. અને એક બીજી વસ્તુ બી કહી દઉં છું. બીજ વિરોધી તો બી બરાબર 0. તમારે આ 3 વસ્તુ યાદ રાખવાની છે. આમાં આપણને આપે છે વ્યસ્ત, તો સી બરાબર શું લઈશું? એ. સી શું છે? જો આ છે એ, આ છે બી એક્સ વાળો અને આ છે સી આખું. તો આપણે અહીંયા સી બરાબર એ એટલે આપણે લઈશું 10k - 7 k + 1. એ કેટલા છે ભાઈ? 4. 4 ઉપર લઈ જઈશું, 4 વડે ગુણી દઈશું તો અહીંયા આવશે 10k - 7 4k 4 એકા 4 ગુણી દીધા. સમજ્યા? 4k આ બાજુ લાવ દો, 3k 7 પેલી બાજુ લઈ જાઓ 11. તો k બરાબર 11/3. ઓકે, k બરાબર 11/3. હવે જો આ તમને દાખલો સી વ્યસ્તમાં મેં ગણાવ્યો છે. કદાચ તમને કીધું હોત કે બીજ સમાન છે તો તમારે ડી બરાબર 0 લેવાનો હતો. ડી બરાબર 0 મતલબ b² - 4ac બરાબર 0. તો બી ગણતરી કરી શકો છો. ઓકે, સમાંતર શ્રેણી માટે A4 7 A7 4 અને A10 શોધો. જ્યારે બી કોઈ બી દાખલો આપ્યો હોય તમને તો એનું એ પદ બનાવી દેવાનું. ધારો કે A4 મતલબ ચોથો પદ એટલે A + 3D, A7 મતલબ 7મો પદ A + 6D,
તો આપણે અહીંયા બનાવી દઈશું. અને બીજો એક મસ્ત આઈડિયા છે ડી શોધવાનું. ડીનો એક મસ્ત સૂત્ર બતાવી દઉં તમને. ડી બરાબર સાતમું પદ માઇનસ ચોથું પદ નીચે 7 માઇનસ 4. એટલે મોટામાંથી નાનું નીચે એનો નંબર. તો સાતમું પદ કેટલું છે 4, ચોથું પદ 7 ભાગ્યા 7 માઇનસ 4 એટલે કેટલા આવશે ભાઈ 3 અને માઇનસ 3. તો ડી આવશે બીડું -1. -1 ડી મળી ગયા છે. હવે તમે આમાંથી A4 ની કિંમત મૂકી દો ભાઈ. A4 એટલે A7 મૂકી દો, A4 મૂકી દો, મળી જશે એની કિંમત. A4 એટલે A પ્લસ 3D બરાબર 7. ડી બરાબર છે -1 -3 સામે જશે એટલે પ્લસ થશે 10. A બરાબર 10, ડી બરાબર -1. તો શોધવાનું શું છે બોલો? A10 બચ્ચાનો ખેલ છે. A પ્લસ 9D, A પ્લસ 9D. હવે આ લોકોને ના ખબર પડતી તમને કહી દઉં. 9D એટલા માટે કે 10મું પદ છે તો એક પદ ઓછો કરી દેવાનો. એ બરાબર કેટલા છે? એ બરાબર 10, ડી બરાબર -1 -9 બરાબર જવાબ આવશે 1. તો આ જવાબ છે 1. જવાબ આમાં છે કે નહીં? હા છે, જવાબ છે. બસ ઓકે. ચોથો દાખલો જુઓ. ટોપ દાખલો છે. ટોપ MCQ છે. વાંચીને બતાવો, કદાચ જોયો બી નહીં હશે મોસ્ટ ઓફ આ દાખલાને. એબીસીમાં ખૂણો C 90 નો છે. AB માઇનસ AC 2, BC 6. તો AB પ્લસ BC પ્લસ AC શોધો. મતલબ તમને એક ત્રિકોણ આપ્યો છે જેમાં ખૂણો C ઇઝ રાઇટ એંગલ એન્ડ AB માઇનસ AC બરાબર 2, BC 6 આપ્યા છે. તો આપણી પાસે આ બંનેનો એક ગુણોત્તર છે, એક સંબંધ છે AB માઇનસ AC બરાબર 2. તો તમે એક કામ કરી શકો છો. AC બરાબર શું લઈ લો? X. જોજો ધ્યાનથી. AC બરાબર શું લઈ લો ભાઈ? X. તો AB બરાબર થશે 2 પ્લસ એક્સ. કઈ રીતે 2 પ્લસ એક્સ સમજાવું. આ એક્સ છે, આને સામે ગયા તો શું થઈ ગયું? પ્લસ. તો AB થઈ ગયું ભાઈ 2 પ્લસ એક્સ. હવે શું કરવાનું છે? યાદ રાખજો, MCQ કઈ સીધા સીધા નહીં મળવાના માર્ક્સ તમને, બરાબર ને? જે માર્ક્સ 24 જેના આવી ગયા 24 માંથી 24, એને 80 માંથી 80 આવવાની શક્યતા બહુ વધારે રહેશે. તો ચલો AB નો આમાં પાયથાગોરસ લગાવીશું. પાયથાગોરસ AB પ્લસ AB બરાબર AC પ્લસ BC સ્ક્વેર. કેટલા આવશે ભાઈ? 2 પ્લસ એક્સ AC. BC કેટલા આવશે ભાઈ? 6. આનું વિસ્તરણ કરો. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો બીજા પદનો વર્ગ બરાબર x નો વર્ગ પ્લસ 6 નો વર્ગ 36. વર્ગનું વિસ્તરણ ના આવતું હોય તો મૂકી દો, તમારું કામ નથી. 24 માંથી 24 લાવવાના. ચલો 36 4 આ બાજુ લઈ જાઓ તો અહીંયા આવશે 4x બરાબર 36 માઇનસ 4, 4x બરાબર 32, x બરાબર 32, 4 ઈઠા 32, x બરાબર 8. x ની કિંમત આમાં મૂકી દો તો AB બરાબર થશે x 8 એટલે અહીંયા મૂકી દઈએ. આનું કિંમત થઈ જશે 8, આ બીડુની કિંમત થઈ જશે 8 ને 2 10. તો ત્રણે મળી ગયા ને? તો ત્રણેયનો સરવાળો મૂકી દો. AB બરાબર કેટલા આવ્યા ભાઈ? x 8, BC 6, AC 10. તો 8 ને 6 14 ને 10 24. આટલો જવાબ આવશે. જવાબ અંદર છે કે નહીં એ જોઈ લઈએ. ખાલી છે જવાબ અંદર, બરાબર? ઓકે, જોઈ લેજો. દાખલા સારા છે, ટોપ છે MCQ. આ છે એક બીજો સરસ MCQ જેમાં આપણને સિગ્મા FI. બોલો સિગ્મા FI એટલે શું થાય? સિગ્મા FI એટલે n અવલોકનોની સંખ્યા અને x બાર બરાબર શું છે ભાઈ? x બાર બરાબર x બાર છે મધ્યક. મધ્ય કેટલા આપે છે આપણને? 8 આપે છે. ઓકે. અને સિગ્મા FI XI માટે અવલોકનોની સંખ્યા કેટલી છે આપણને? અવલોકનો ગુણાકાર. ચલો સૂત્ર લગાવીએ. x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. આ સાદી માહિતી શોધવાનું, મધ્યક શોધવાનું સૂત્ર છે. x બાર કેટલા છે? 8. આ કેટલા છે ભાઈ? 38 પ્લસ a. અને સિગ્મા FI કેટલા છે? 30. બહુ ઈઝી છે, કોઈ હાર્ડ નથી. 30 ઉપર લઈ જાઓ. 8 તરી 24, 240. 38 પ્લસ a
240 માંથી એ બાદ કર દો ભાઈ, 240 માંથી 38 બાદ કર દો, એ શું? તો એ બરાબર આવશે 202. એની કિંમત શું આવશે? 202. આમાં તો જવાબ નહીં આપ્યું, તો આપણે ક્યાં ભૂલ કરી લાગે છે શું? કાં તો રકમમાં ભૂલ કરી છે શું? સિગ્મા એફઆઈ 30, એક્સ બરાબર 8, સિગ્મા એફઆઈ એક્સ બરાબર, બરોબર તો છે બધું. 3 × 24, 240, એમાંથી 38 બાદ કરો. હા, પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. આને જવાબો નથી આપ્યા, પણ આ રીત સાચી છે. ચલો આગળ વધીએ. એ બરાબર 3 4, બી બરાબર 4 5, સી બરાબર 2 3. આ બિંદુનું મધ્ય કેન્દ્ર શોધો. કોઈએ સાંભળ્યું છે મધ્ય કેન્દ્ર શું હોય છે? મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણમાં મધ્ય ગાઉનું સંગમ બિંદુ. મતલબ જ્યાં બધી મીડિયન, ઇંગ્લિશમાં કહેવાય મીડિયન, જ્યાં 3 મધ્ય ગાઉ ભેગી થાય એને કહેવાય મધ્ય કેન્દ્ર જી. ઓકે, એનું જે છે સૂત્ર, બરાબર ને, શું છે? મધ્ય કેન્દ્ર શોધવું હોય ને ભાઈ, તો તમારે સૂત્ર આવશે ભાઈ x1 + x2 + x3 ભાગ્યા 3 y1 + y2 + y3 ભાગ્યા 3. x1 એટલે પહેલા યામનો સરવાળો બધાનો. બોલો બીડું, 3 ને 4 ને 7, 3 + 4 + 2 ભાગ્યા 2, 4 + 5 + 3 ભાગ્યા 3, 2 ની અહીંયા સરવાળો 3 ને 4 7 ને 2 9, 9 ભાગ્યા 9 3, 4 ને 5 9 ને 3 12, 12 ભાગ્યા 3, 9 ના ભાગ્યા 3 એટલે 3 અને 4. મધ્ય કેન્દ્રના યામ આવશે 3 અને 4. ઓકે, એક દાખલો બીજો છે, પૂછાઈ શકે છે કે આમાં આ 3 એક્સ અને વાય છે બધા. આનો જવાબ કયો છે? આ 3 એ 3 નો આપણે શું કરવાનું છે? આમાં એક્સની અને વાયની બધી કિંમત મૂકીને જોવાની છે. જે 3 એ 3 આમાં પાલન થતું હોય એ એનો જવાબ છે. જો હું તમને એક મૂકીને બતાવું છું. ધારો કે 0 મૂકીશું, -6, -6, તો આ નહીં થશે, નહીં પાલન. 0 જવાબ ના, ધારો કે આપણે પહેલી મૂકીએ અહીંયા 0 0, x ના બદલે 0. સમીકરણ વાયમાં ક્યાં આવી ગયું લ્યા? જવાબમાં, પ્રશ્નમાં વાયમાં ક્યાં આવી ગયું સમીકરણ? એક મિનિટ ભાઈ, એક્સ ની કિંમતો અને વાય ની કિંમતો આપી છે, તો સમીકરણ બી એક્સ વાયમાં હોવું જોઈએ. कहाँ गए भैया? 2 इक्वेशन होनी चाहिए. हाँ, एक्स वाय નથી, આ પી એક્સ છે. ઓકે ઓકે ઓકે, દાખલો સાચો જ છે, સમજવામાં મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. એક્સ ની કિંમત આ છે તો જવાબ -6 આવે છે. એક્સ ની કિંમત આ છે તો જવાબ -4 આવે છે. અને એક્સ ની કિંમત આ છે તો જવાબ -6 આવે છે. ઓકે, તો આપણે જો બગા 0 બી -6 ને 1 બી -6, તો આ તો હશે નહીં. હું તમને તોય ગણતરી કરી તો બીજું એવું રકમ લઈએ જેમાં જવાબ આપણે આવી શકે છે. તો બી મારા ખ્યાલથી 0 માં ને 1 માં ના આવે. આ છેલ્લું ચેક કરી લઈએ, બાકીના તમે જોઈ લેજો કઈ રીતે જોઈએ. x બરાબર 2 મૂકી જોઈએ, કાં તો વચ્ચેનું ચેક કરીએ. ચલો, ઉપરની કિંમત મૂકવાની, નીચેની કિંમત લાવવાની. ના ના, ઊંધું થઈ ગયું. નીચેની કિંમત મૂકવાની, ઉપરની લાવવાની, તો મોટું થઈ જશે. જોઈએ, ઉપરની મૂકી જોઈએ. આ દાખલો નવો હાથમાં આવ્યો છે તો બી મૂકી દઈએ આપણે. -6 1, -2 -6, -8 -7. ચલો, આ તો નથી, બીજો બી. ઓકે, ચલો ત્રીજો મૂકીએ. આ બી નથી, પહેલો બી નથી હશે લગભગ. 2 મૂકીએ અહીંયા. -2 નો વર્ગ, -3 -6, 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 માંથી 3 ગયા, આ બી નહીં આવશે. રિવર્સ મૂકી જોઈએ આને. -4 નો વર્ગ પ્લસ -4 -6, 16, -4 -6, 6 ને 4 10. જવાબ નથી આવતો આમાં. ઓકે, એક કામ કરીએ, પહેલી જ મૂકી જોઈએ ફરીથી. 0 1 અને 1,
जीरो, एक्स की जगह जीरो नहीं रखने का, 6 36 અને જોઈએ રકમને આમાં કોઈ ફેરફાર તો ચેક કરી લઈએ અત્યારે, પેલા આ જોઈ લઈએ. ચલો, એ બી ગુસ્સા માટે આમાં જો ગુસ્સા અને લસાનું ગુણાકાર તમારે યાદ રાખવાનું. બે રકમનો ગુણાકાર બરાબર ગુસ્સા ગુણ્યા લસા. બહુ પૂછાય છે. એ ઇન્ટુ બી, સૂત્ર યાદ રાખજો ભાઈ, એ ઇન્ટુ બી ગુસ્સા ગુણ્યા લસા. આ એ અને શું છે ભાઈ? બી. એ અને બી છે સંખ્યા. તો તમારે આમાં શું શોધવાનું છે? લસા. લસા શોધવાનું છે. તો લસાને ગુસ્સાને નીચે લઈ જાઓ તો લસા બરાબર સૂત્ર બની જશે એ ઇન્ટુ બી બરાબર ગુસ્સા HCF. એ ઇન્ટુ બી કેટલા છે? 40 ભાગ્યા 2. ગુસ્સા આપણને આપ્યું છે કેટલું? 2. કેટલો જવાબ આવશે? 20. બહુ ઈઝી છે આ તો. ચલો, એક સારો દાખલો છે બીજો. સમતોલ પાસાને એટલે એક પાસાને એક વખત ઉછાળતા 4 અંક મળવાની ઘટનાની પૂરક ઘટના. પેલા તો સમતોલ પાસાને તમે એક વખત ઉછાળશો તો 4 અંક મળવાની સંભાવના શું છે અને એની પૂરક ઘટના લેવાની છે. જો સમજો, 4 અંક મળે સમતોલ પાસામાં, એની સંભાવના શું છે? તો 4 અંક મળે એની સંભાવના છે 1/6. ભાઈ, સમતોલ પાસામાં કોઈ બી અંક મળે એની સંભાવના 1/6 છે. એક પાસાથી રમતા તારે 1 આવે તો બી 1/6, 2 આવે તો 1. હવે આની પૂરક ઘટના શોધવી છે તો આને એકમાંથી બાદ કરી દો. જ્યારે બી પૂરક ઘટના શોધવાની હોય તો શેમાંથી બાદ કરો? એકમાંથી. તો 1 - 6, 6 એકા 6, 5/6. જવાબ છે અંદર 5/6. ઓકે, એના પછીના દાખલા જોઈ લઈએ આપણે. ભાઈ, રેગ્યુલર ત્રિકોણમિતિનો પ્રશ્ન છે, બહુ જોરદાર છે. cos a cos a સ્ક્વેર બરાબર 1. ધ્યાન દીજો. તો આપણે આની કિંમત શોધવાની સાઈન પૂછાય છે. ત્રિકોણમિતિને તમે છોડી તો શકો નહીં. વિકલ્પોમાં એટલે મીન્સ ઓપ્શનમાં cos a સામે લઈ જાઓ તો શું થશે? બોલો. 1 - cos સ્ક્વેર એટલે શું થાય બીડું? બોલો. 1 - cos સ્ક્વેર એટલે થાય સાઇન સ્ક્વેર. અહીંયા છે સાઇન, અને વર્ક કરી દો ને. cos સ્ક્વેર એ બરાબર સાઇનની શું થઈ જશે? 4 મૂકી દો. સાઇન સ્ક્વેર એ બરાબર શું મૂકી દો? cos a. સાઇનની 4 બરાબર મૂકી દો cos સ્ક્વેર એ. બરાબર ને? તો cos સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એ તો શું આપ્યું છે આપણને? 1. તો આનો જવાબ બી શું આવી જશે? 1. વર્તુળના બે સમાંતર સ્પર્શક વચ્ચેનું અંતર. આપણે વર્તુળ દોરીએ અને એના સ્પર્શકો દોરીએ સમાંતર. સમાંતર એટલે આમ જે એકબીજાને સમાંતર હોય, પેરેલલ. ઓકે, તો એમની વચ્ચેનું અંતર કોના જેટલું હોય ભાઈ? વ્યાસ. તો જવાબ શું આવશે? વ્યાસ. એક બીજી માહિતી કહી દઉં તમને, સમાંતરથી યાદ આવી ગયું મને કે ભાઈ વર્તુળથી યાદ આવી ગયું કે ધારો કે કોઈ બી વર્તુળ હોય એને કેટલા સ્પર્શક દોરી શકાય? અસંખ્ય. આ તો આપણને ખબર છે. પછી બીજો કે ભાઈ વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? 2 સ્પર્શક. પછી બીજું કે ભાઈ જો બે વર્તુળો સ્પર્શતા હોય બહારથી તો કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? 3. અને જો વર્તુળો અંદરથી સ્પર્શતા હોય તો કેટલા સામાન્ય સ્પર્શક? કોમન સ્પર્શક 1. ઓકે, જો વર્તુળો છેદતા હોય 2 તો કેટલા સામાન્ય સ્પર્શક? 2. આ બધું સ્પર્શકો આવી ગયા છે. આગળ વધીએ. રેગ્યુલર દાખલો છે. x માઇનસ આવું બહુ વખત પૂછે છે અને આ એક સૂત્ર છે, તમને યાદ જ હશે. કયો સૂત્ર છે હું લખું છું અત્યારે. જો જ્યારે બી બે સમીકરણ આપ્યા તો બંનેનો સરવાળો કરી દો પહેલા. તો આ બંને ગયા કેટલા થશે? 2 ને 8 20 ને 30 92 ને 2 94. x બાર બરાબર 94/2. x બાર બરાબર 47. 47 આયા. આમાં કિંમત મૂકી દો
આમાં મૂકી દો ને પ્લસવાળામાં તો બી ચાલશે. 47 પ્લસ એમ. દાખલાઓ આમાં પૂરી મજૂરી કરાવે છે કે ઝેડ શોધવાનું છે. ઝેડ હજી ત્રીજા સૂત્રથી આવશે. 47 જશે 2 પોઈન્ટ આવશે. 11 માંથી 7 ગયા 4, 8 માંથી 4 ગયા 2, 44.2. હજી બાકી છે. ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. 3 ગુણ્યા 44.2 માઇનસ 2 ગુણ્યા x બાર કેટલા છે ભાઈ? x બાર છે 47. 2 3 દુ 6 3 ચોક 12 ને 1 3 ચોક 12 ને 1 13 132. 47 દુ 94. આનો જવાબ આવશે ભાઈ 6. 12 માંથી 4 ગયા 8 અને 12 માંથી 9 ગયા 3. એટલા જ આવશે જવાબ છે આમાં. હા છે. તો આ બી એક સારો દાખલો છે. થોડો લાંબો છે 1 માર્ક્સ માટે પણ પૂછે છે. હવે આવી જઈએ આપણે ખરા ખોટા ઉપર. આ છે ખરા ખોટા. ચેક કરવાનું છે. પહેલો છે √2 √3 પ્લસ 2 અસમ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે ગણતરી કરીએ. જે બી સંખ્યામાં વર્ગમૂળ રહી જાય નીકળે નહીં એ છે અસમ્ય. આમાં વર્ગમૂળ રહે છે કે નહીં એ જોઈશું. આને પ્લસ વાળાને તમે ઊંધું લખી શકો છો. હવે આ બંને એક સૂત્ર બનાવી દેશે. √2 નો 2 3 નો 3 -1. તો આમાં તો વર્ગમૂળ નીકળી ગયું. તો આ અસમ્ય સંખ્યા નથી. આ શું છે ભાઈ? સમય. મતલબ આ વિધાન શું છે ભાઈ? ખોટું છે. આ વિધાન શું છે ભાઈ? ખોટું. ચલો હવે છે 14મો, જેમાં આપણને કીધું છે કે ભાઈ આલેખ નીચેની તરફ હોય તો x નો સહગુણક ઋણ હોય. જો બગા આલેખની પૂરી ચર્ચા કરી લઈએ આપણે. આલેખ કયા કયા પ્રકારના હોય છે એટલે તમારો બધા રીતના ખબર પડી જાય. આલેખ સૌથી પહેલા જો સમીકરણ આવું હોય, આવું એટલે આવી સંખ્યા હોય. ધ્યાન દીજો, બહુ કામનું છે. નોર્મલ સંખ્યા આવી 1 ઘાત વાળી, તેનો આલેખ મળશે સુરેખા. સુરેખા જે સીધી રેખા x બરાબર જે બી હોય, y x બરાબર 5/2 આમ બી હોઈ શકે છે, ગમે તે -5/2 એટલે આ બાજુથી જશે. ટૂંકમાં અચળ હોય આવું સુરેખા આલેખ હું દોરી દઉં છું. આમ આવશે. ચલો એકમાં છે. જ્યારે 2 ઘાત હોય, ધ્યાનથી આપણે જો 1 માર્ક્સનો સવાલ છે જેનું સમીકરણ x² + bx + c = 0. એમાં a > 0 હોય, મતલબ એ ધન હોય. પહેલી રકમ એક્ઝામ્પલ બી આપી દઉં છું તમને. 5x² - 7x + 8. પહેલો આ 5 પ્લસમાં છે તો આનો આલેખ મળશે ઉપરની તરફ પરવલય. અને આમાં બીજો ઓપ્શન છે, જો ઋણ હોય, ધારો કે આવું પહેલી સંખ્યા -6x² + 7x + 8, જેમાં a < 0 છે. એ એટલે પહેલી સંખ્યા 0 કરતાં નાની છે. તો આનો આલેખ મળશે નીચેની તરફ પરવલય. ઓકે, બિંદુ 2 બી મળી શકે છે, ના બી મળી શકે, ખાલી સમજાવવા માટે છે. અને જો આલેખ તમને ખબર છે જેટલા બિંદુમાં છેદે એટલા એના x બિંદુના ઉકેલો છે. એક આવો મસ્ત પ્રશ્ન છે કે એક આનો આલેખના કેટલા બિંદુમાં છેદશે? તો આ 3 બિંદુમાં છેદશે, કેમ કે આમાં ઘાત વધારે છે. અને બીજી એક વસ્તુ કહી દઉં કે આલેખ ઉકેલ n ઘાત હોય તો n ઉકેલ મળશે મેક્સિમમ, મહત્તમ. જેટલી ઘાત હોય એટલા ઉકેલ મળે, એનાથી વધારે, એનાથી શું કહેવાય? ઓછા મળે નહીં. સોરી, એનાથી વધારે ના મળે, એનાથી ઓછા મળે. ધારો કે કોઈની 3 ઘાત છે તો એના ઉકેલ મળશે 3 અથવા 3 થી ઓછા. 3 બી મળી શકે, 2 બી મળી શકે, 1 બી મળી શકે, ના બી મળી શકે, પણ 3 થી વધારે ના મળી શકે. ઓકે, તો આ બધી માહિતી છે. આનો જવાબ, પ્રશ્ન શું છે કે ભાઈ આનો આલેખ નીચેની તરફ તો x નો સહગુણક છે. હા ભાઈ, જવાબ સાચું છે. આ શું છે ભાઈ? સાચું છે. સાચું, રાઈટ. ઓકે, સારું. આગળ વાત કરીએ આપણે. આ બધી માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે, ધ્યાન રાખજો. ઓકે, આગળ 4x 15મો, 4x - 2y = 8. મસ્ત દાખલો છે, ટોપ છે, ટોપ. અત્યાર સુધીનો આ સારામાં સારો દાખલો છે.
ઘણા બધા લોકો આને થોડુંક મિક્સ કરી દે એટલે જવાબ ના આવે. ધ્યાનથી જોજો, દાખલો હું ગણાવું છું, ધ્યાનથી જોજો. આનું શું કરવાનું આપણે, તમારે શોધવાનું છે એક્સ માઇનસ વાય, એક્સ વાય બરાબર -2 થાય છે કે નહીં સાચું. તો પહેલાં આપણે આની કિંમત જ શોધી નાખીએ, પતી જાય. જે માતાજી કરો. આનો આવા દાખલા હોય તો પહેલાં એક વખત સરવાળો કરી દો ને એક વખત બાદબાકી કરી દો એટલે તમારું કામ જલ્દી થઈ જશે. જો બંનેમાં સરવાળો કરો, 4 ને 2 6, 4 ને 2 6, 8 ને 4 12. આ ટેકનિકમાં 6 ઉપર જો આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો, 6 ને કોમન લઈ લો તો 1/x 1/y બરાબર 12. હજી જવાબ ચેક કરવાનો, ક્રોસ ગુણાકાર કરી દો, y માઇનસ એક્સ એક્સ વાય બરાબર 12. ધ્યાન દીજો, y માઇનસ એક્સ છે, અહીંયા એક્સ માઇનસ વાય છે, તો આને ચેન્જ કરો, ચેન્જ. એક્સ માઇનસ વાય બરાબર એક્સ વાય બરાબર આવશે -12. તો -2 છે ને, 12 તો નથી, ચેક કરી લઈએ આપણે. -2 છે તો ભાઈ આ વિધાન ખોટું છે, કે જવાબ આપણો -12 આવી રહ્યો છે. એક વખત આપણે બી ચેક કરી લઈએ. 4 ને 2 6, 6 ને 2 સરવાળો કર્યો, 8 ને 4 12 અને 6 6 કોમન લીધા, 6 દુ 12. રકમમાં કમ્પ્લીટ છે. ઓકે, 1/x 1/y બહુ સારો છે. આમાં આપણે ક્રોસ ગુણાકાર કર્યું, x માઇનસ વાય બરાબર -1. તો આ વિધાન શું છે ભાઈ, ખોટું છે. હકીકતમાં વિધાન સાચું બને એવું આપવું જોઈએ તો ખબર પડે આપણને. આ વિધાન શું છે, ખોટું છે. ખોટું છે, વાંધો નહીં. હા ભાઈ સાચી વાત છે. જો 6 કોમન લીધા તો 6 × 6 6 દુ 12. અહીંયા 2 આવશે, 2 આવશે. ઓવરલોડિંગ થઈ જાય ત્યારે થોડી મિસ્ટેક થવા લાગે છે એટલે એવું થઈ જાય છે. તો હવે એક્સ માઇનસ વાયને આપણે ચેન્જ કરીશું, અહીંયા બી -2 થઈ જશે. તો ભાઈ આ વિધાન થઈ ગયું છે સાચું. આ વિધાન શું છે ભાઈ, સાચું છે. એટલે સાચું આપ્યું છે ને, મસ્ત દાખલો છે. આની ટેકનિક બી યાદ રાખજો. ચલો છેલ્લો દાખલો આનો ખરા ખોટાનો. એક સિક્કાને 3 વાર ઉછાળતા બરાબર 2 છાપ મળે તેની સંભાવના કેટલી છે. જો એક સિક્કાને જ્યારે બી તમે ઉછાળશો 3 વખત તો ટોટલ 8 પરિણામ મળશે. 8 પરિણામ કયા કયા છે તમને ખબર હશે, બરાબર ને. આ તમારે યાદ રાખજો. રીત મેં કઈ કરી યાદ રાખજો, આ ભૂલતા નહીં. કે રીત ભૂલી જશો તો એમસીક્યુ ગણાવવાનો કોઈ મતલબ નહીં. 3 उछाड़ता बघा एक सिक्का ने આપણે ये 2 पेन वापरना पड़ेगा लगता है. चलसे चलो ना. 16 H H H H H T H T T H T H T T T T T H T H T T H H बराबर 2 छाप मतलब फिक्स 2 छाप होवी જોઈએ. 2 થી વધારે બી નહીં, બરાબર નો મતલબ 2 થી વધારે બી નહીં, 2 થી ઓછી બી નહીં. તો બરાબર 2 છાપ. એક આ અહીંયા છે, એક છે છેલ્લે, એક અહીંયા છે, બીજું એક બરાબર 2 છાપ છે. આ છે ને, આ છાપ છે નહીં, HTT ને થઈ ગઈ છે બરાબર 2 છાપ. તો 3/8 તો 0.5 આવશે નહીં. 4/8 આવત તો 0.5. એટલે આ વિધાન 16મું શું છે, ખોટું છે. ઓકે, તો આમાં આ બધા સારા હતા, આ સારો હતો એમાંથી ટોપમાં. અને હવે છેલ્લે જોઈ લઈએ આના શું જવાબ છે. જો n પદનું 3n+7 હોય તો n પદોનો સરવાળો શોધો. તો જ્યારે બી આવો દાખલો આપે ને ભાઈ, તો પહેલા પહેલું પદ શોધી નાખો. કેમ કે 50 પદોનો સરવાળો એટલે પહેલું પદ અને છેલ્લા પદથી તમને ઇઝીલી આવી જશે. પહેલા પહેલું પદ શોધી નાખો, 1 મૂકી દો તો પહેલું પદ આવશે 3 × 3. આમાં ગણી દઉં, જો આમાં અહીંયા પહેલું પદ શોધીશું, 3 × 3, અહીંયા 1 મૂકી દઈશું, 3 ને 1 10 આવશે પહેલું પદ. એ બરાબર શું આવશે બઘા, 10. અને 50મું પદ શોધી નાખો, 3 × 50, 50 ને 150 ને 157. આ કયું પદ થઈ ગયું, 50મું પદ. હવે આપણી પાસે 50 પદોનો સરવાળાનું સૂત્ર છે. કયું સૂત્ર છે, બરાબર ને,
n ભાગ્યા 2 પહેલું પદ શું છે ભાઈ 10 પ્લસ છેલ્લું પદ પહેલા પદ અહીંયા કેટલા લખવાના 50 50 ના અડધા 25 ગુણ્યા 167 ગુણ્યા 25 કરી લેશો એટલે જવાબ આવી જશે. વર્તુળના અંદરના ભાગના આવેલા બિંદુમાંથી આ વર્તુળના અંદરના ભાગમાં આવેલા બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? હવે હું આમાંથી સ્પર્શક દોરીશ જ ના શકીશ. અંદરના ભાગમાંથી કદી સ્પર્શક બને નહીં તો શું લખવાનું 0. શું લખવાનું 0 ના મળે. ચડતા ક્રમમાં 11 ભિન્ન પ્રાપ્તાંકોનો મધ્યસ્થ 17 છે તો કેટલા પ્રાપ્તાંકો 17 કરતા ઓછા હશે? જો ચડતા 11 પ્રાપ્તાંક છે, હું લખું છું ધારો કે 2 3 4 5 6 7 8 9 10 11. આ 11 નંબર છે. મધ્યસ્થ એટલે વચ્ચોની સંખ્યા એટલે કોણ ભાઈ 6. તો કેટલા 17 કરતા ઓછા છે 5. કેટલા ઓછા હશે બગા 5. કે મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા, તો 11 માં વચ્ચેની સંખ્યા છઠ્ઠે નંબરની આવશે એટલે 5 ઓછા હશે 17 કરતા. આ 17 છે તો બાકીના 5 17 કરતા શું છે ઓછા. તો જવાબ શું આવશે ભાઈ આનો 5. ચલો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે તો પૂરક ઘટનાની સંભાવના કેટલી આવશે 0. ચોક્કસ ઘટના 1 તો પૂરક ઘટના 0. આગળ વધીએ. વર્તુળના બરાબર 2 ભાગ કરતા તો શું બનશે? બંને વૃત્તખંડો સરખા બનશે. લઘુ વૃત્તખંડ એટલે અર્ધવૃત્તખંડથી નાનું. 1 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ. ભાઈ અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર છે અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર આપણને ખબર છે ને 2/3 પાઈ r નો ઘન. તો પાઈ r કેટલા છે 1, વ્યાસ 1 છે 1/2, ત્રિજ્યા 1/2 થશે. વ્યાસના અડધા ભાઈ ધ્યાન રાખજો. 1/8 4 4 દુ 8 4 તરી 12 પાઈ/12 છે. બી છે ને ભાઈ, ધ્યાનથી કરવાનો દાખલા. આવા આમ મજાકમાં નહીં લેવાના. 2 માર્ક્સ છે. 1 સેમી વ્યાસ છે ભાઈ, વ્યાસ. a/2 ગોલકનું ઘનફળ. તો ગોલકનું ઘનફળ એના ડબલ કરી દો લે યાર. 12/2 ના પાઈ/12 ના ડબલ શું થશે? પાઈ/6. અહીંયા 4 આવશે 4 તો 4 ના 2 વધશે ને અહીંયા. ચલો ગણી દઈએ. એમાં શું છે 4/3 વ્યાસ 1/2 નો ઘન 1/8 પાઈ/6. તો જવાબ શું આવશે આનું? પાઈ/6. તો મિત્રો આ સારા છે દાખલા, બરાબર ને? તમે આ જોઈ લેજો, બધી રીતો બી લખી લેજો.